હાલો એડવોકેટ મિત્રો, આજ ગણતંત્ર દિવસની શુભ સવારે આપનું મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જ્યારે 26મી જાન્યુઆરીનો આપણા બંધારણની અમલવારીનો ગણતંત્ર દિવસ છે, ત્યારે આપની સાથે થોડી ફિલિંગ્સ શેર કર્યા વગર રહી શકાતું નથી. આપણે બધા જાણીએ છીએ કે આઝાદીની લડાઈમાં સૌથી વધારે જો કોઈ બુદ્ધિજીવી વર્ગનો ફાળો હોય તો એ એડવોકેટોનો હતો. અને ત્યાર પછી પણ સૌથી પહેલાં તો સ્વર્ગસ્થ ગાંધીજી પોતે એડવોકેટ હતા અને આઝાદીની લડાઈ શરૂ જ ત્યાંથી થઈ હતી. અને ત્યાર પછી પણ આઝાદી મળ્યા પછી પણ બંધારણના ઘડવૈયાઓમાં પણ મહત્તમ એડવોકેટ હતા, કારણ કે એ લોકોનો જ આપણો જ વિષય હતો અને છે. પંડિત નહેરુ, પૂજ્ય ગાંધીજી, ડૉક્ટર આંબેડકર, કમા મુનશી, આ બધા જ એડવોકેટ હતા, જેણે આપણને આટલું સુંદર દુનિયાનું મોટામાં મોટું લેખિત બંધારણ આપેલું છે. મને બરાબર યાદ છે કે મને લાગે છે મોઘે સાહેબ જ્યારે ડિસ્ટ્રિક્ટ જજ હતા તે વખતે આપણે બંધારણનો દિવસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોલમાં મનાવ્યો હતો અને મોરબી ભાઈનું લેક્ચર હતું એમાં બંધારણના આમુખ ઉપર, અને સરસ રીતે આપણે આ દિવસની ઉજવણી કરી હતી. દરેક વખતે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી તો કરીએ જ છીએ, અને બાર રૂમમાં હલ્લા ગુલ્લા અને નાસ્તા પાણીને બધું ગીત ગઝલની મહેફિલો વગેરે થાય છે. પણ મિત્રો, અત્યારે આ તબક્કે એક બહુ પૂછવાની ને ગંભીર બાબત એ છે કે ખરેખર આપણે, એટલે કે આપણે પોતે વ્યક્તિગત રીતે, વ્યવસાયિક રીતે આઝાદ થયા છીએ ખરા કે આઝાદ છીએ ખરા? મિત્રો, છેલ્લા 6 વર્ષથી તો મને એમ લાગે છે કે આઝાદી શબ્દ જ આપણે ભૂલી ગયા છીએ. ગણ્યા ગાંઠ્યા મુઠ્ઠીભર વકીલોના હાથમાં ચાલી ગયેલી વકીલાત, સિનિયર જુનિયર વકીલોની સાંઠગાંઠથી બંધાઈ ગયેલો ધંધો, 90% એડવોકેટોના હાથમાં કેસીસ ન આવવા અને માત્ર કેરમ અને ટીવીનો જ સહારો, લેડી એડવોકેટ ઉપર અને ગમે તે એડવોકેટ ઉપર ગમે ત્યારે બીજા વકીલ મારફત ગમે તેવું બિહેવિયર, મારામારી વગેરે, કોર્ટની લોબીમાં જ બેસી અને ગોઠવાતા હની ટ્રેપ, નોટરીઓ દ્વારા ચાલતી લૂંટફાટ, અડધી રાતના હોસ્પિટલના આઈસીયુમાં જઈને વકીલો મારફત થતા અંગૂઠાકાંડ, આ બધું મિત્રો આપણી આઝાદી છે? અગર આટલા માટે આપણે આઝાદીની લડત કરી હતી કે આપણા માટે કોઈએ આઝાદીની લડત કરી હતી? મિત્રો, સગવડ હોય ને તો જિંદગીમાં એક વખત જરૂર આંદામાન જાજો, અને બીજું કંઈ નહીં તો માત્ર ત્યાંની સેલ્યુલર જેલની વિઝિટ કરી એની માટી માથે લગાડી અને એનો સાઉન્ડ એન્ડ લાઇટનો શો જોજો, ત્યારે ખબર પડશે કે આઝાદી શું છે અને આઝાદી માટે કોણે કેટલું શું કર્યું છે. હું જ્યારે પહેલી વખત ગઈ ત્યારે આખા શોમાં ધ્રુસકે રોઈ છું, અને મને એવો અહેસાસ થયો હતો કે દુનિયાના દરેક પોલિટિશિયનોને ભારતના બે વર્ષ સુધી કમસે કમ આ જેલમાં મોકલી દેવા જોઈએ, પછી જ એમને ટિકિટ મળવી જોઈએ. એટલું બધું સાવરકરજીએ અને બધાએ આપણી આઝાદી માટે કુરબાની આપી હતી ને એ લોકો લડ્યા હતા અને એણે ત્રાસ ભોગવ્યો હતો. અને મિત્રો, આપણે આ આઝાદીને લાયક છીએ ખરા? આપણે વ્યક્તિગત રીતે આઝાદ છીએ? તમે એડવોકેટ તરીકે આઝાદ છો? તમે તમારા દેશના તો ઠીક, પણ તમારા સત્ય માટે કે તમારી ગુલામી માટે કે એની સામે પણ તમે લડી શકવા કેપેબલ છો? લડો છો? માત્ર બીજાની શેમાં આવી જવું, બીજાની દાદાગીરીથી દબાઈ જવું, એને બાવ કરતા રહેવું, વ્યવસાયિક ઇલેક્શનમાં વગેરે વાદો ઊભા કરવા, બ્રાહ્મણ કરીને ખોટા બ્રાહ્મણોને પણ એના વ્યક્તિત્વ અને એના સંસ્કારોને શરમ આવે એવું વર્તન કરવું અને ખોટી રીતે ખોટી બાબતમાં ભેગા થઈ જવું, આ બધું મિત્રો, આ સ્વતંત્રતા છે? આ ગણતંત્ર છે?
આ આપણા બંધારણીય હકો છે કે આપણા બંધારણમાં ક્યાંય આ આવે છે? મિત્રો, ભલે આનંદ કરો, આખો દિવસ હલ્લાગુલ્લા કરો, પણ માત્ર ભેગા થઈને રાષ્ટ્રગીત ગાવાથી, અગર તો દેશભક્તિના ગીતો લલકારવાથી કે કરાઓકેમાં મોજ મજા કરવાથી આઝાદી મળી જતી નથી, કે આ આઝાદી આપણને તમને મળી નથી અને મળવાની નથી. આઝાદી માટે ઘણું કરવું પડે, સત્ય માટે લડવું પડે, લડનારાનો સાથ આપવો પડે, સત્ય સ્વીકારવું પડે. આવા જે બદમાશો બાર એસોસિએશનમાં આવી ગયા છે એની સામે અવાજ ઉઠાવવો પડે, એની સામે લડત આપવી પડે. એક વ્યક્તિ જે આખા ધંધાને આટલા વર્ષ સુધી બાનમાં લઈને બેઠો છે, એની સામે આંખ ઊંચી કરવાની તમારી ત્રેવડ નથી, કે કંઈ બોલવાની તમારી હેસિયત કે ત્રેવડ નથી. એ આપણે શું આઝાદી ને ઉજવવાને પણ લાયક છીએ, મેળવવાને તો નહીં જ. પણ આના કરતાં અંગ્રેજોનો સમય અને મોગલોનો સમય કે નવાબનો સમય ઘણો બધો સારો હતો મિત્રો. અને તે વખતે ઘણા બધા સ્વમાની અને ખુદદાર વ્યક્તિઓ હતા કે જેણે આ દેશ માટે, સમાજ માટે ઘણું બધું કર્યું. આ તમે તમારા માટે પણ શું કર્યું, આપણે માટે શું કર્યું? એટલે આ બધું મિત્રો આઝાદીની ઉજવણી પહેલાં જરાક વિચારજો. મારે કંઈ નથી જોઈતું, મારે કંઈ મેળવવાનું નથી. હું 68 વર્ષની છું, હું કાયમ જીવવાની નથી. મારે નથી વકીલાત કરવી, નથી મહંત પદ જોઈતું, નથી સેશન્સો લડવી, નથી ઇલેક્શન લડવું બહારનું કે રાષ્ટ્રનું. પણ જે છે તમારા હાથમાં ભવિષ્ય છે. આ બધું તમારે કરવાનું છે, અને આ બધું તમે તો જ કરી શકશો કે જો તમે છાતી ઠોકી અને અસત્ય સામે ઊભા રહી શકશો અને આવા તત્વોને તમે વશમાં કરી શકશો. મિત્રો, એક વાત યાદ રાખજો કે સત્ય અલ્ટિમેટ છે અને ખોટું હંમેશા ખોટું જ છે. ખોટું કરનારને ડર ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે લાગવાનો જ છે અને લાગવો જ જોઈએ. અને તો જ તમે આઝાદ ગણ્યા કહેવાશો ને તમને આઝાદીનો ઉત્સવ મનાવવાનો અધિકાર મળશે. ત્યાં સુધી તો માત્ર કરાઓકેના ગીતો ગાઓ અને દેશભક્તિ કરીને મજા કરો, પણ અંદરથી તમે આઝાદ થયા નથી એટલો આત્મા તો તમારો સતત તમને કોસતો જ હશે, તમે કબૂલો કે ન કબૂલો. એટલે આ જે લડાઈ મેં ઉપાડી હતી એની એક મોટી સફળતા તો મને એ મળી જ છે કે આખા ગવર્મેન્ટના લીગલ ડિપાર્ટમેન્ટ પાસેથી કેટલી બધી સત્તાઓ છીનવાઈ ગઈ છે. આ એક બહુ મોટી વાત છે. અને આને મિત્રો આઝાદી કહેવાય, આને ગણતંત્ર કહેવાય, અને આને ઉજવવાનો આપણને અધિકાર છે. હું તો એમ માનું છું કે આજે તમે જે ઉજવશો ને એ ઉજવશો કે કાયદા વિભાગ દ્વારા જે આ સ્વતંત્રતા કાયદા વિભાગની છીનવાઈ ગઈ છે સરકારશ્રી દ્વારા, અને જેના પાપે છીનવાઈ ગઈ છે, એની તમે આજે ઉજવણી કરવા માટે ભેગા થઈ રહ્યા છો. આપણે આજે આજથી હોમ ડિપાર્ટમેન્ટને હવાલે છીએ, એની તમે આ ઉજવણી કરી રહ્યા છો. અને આવું ઘણું ગુજરાત ગવર્મેન્ટે હજી જો આપણે તાળી પાડીને બેઠા રહીશું તો આપણે માટે કરવું પડશે, કારણ કે આપણે તો આપણે માટે કંઈ કરવાના જ નથી. માટે છેલ્લા 2 મહિનાથી સતત મેં ગવર્મેન્ટની ઊંઘ હરામ કરી દીધી છે અને એની પાસે એટલા બધા જવાબો માગ્યા છે અને એને એટલા બધા સત્યોનો અરીસો બતાવ્યો છે કે એનું પરિણામ આ આવ્યું છે. એનો મને અત્યંત આનંદ છે અને હું તમને બધાને પણ આ ગણતંત્ર દિવસે આ માટે અભિનંદન પાઠવું છું અને આપણે બધા જ એને લાયક બનીએ એને માટેની શુભેચ્છા આપું છું. હની ટ્રેપ આપણે આપણું કરવાનું છે, બીજાનું નહીં. અને મિત્રો, ગાડીઓ, બંગલાઓ બધું જ બધાને જ ગમે, બધાને જ આ સ્વપ્ન હોય, પણ એ એવી રીતે ના આવે અને એ એવી રીતે આવવા પણ ન જોઈએ, અને એવી રીતે આવે તો એ પચે પણ નહીં. એટલે આજે આ સંદેશો ખાસ ધ્યાનમાં રાખજો. ઘણા બધાથી હું ઘણી બધી મોટી અને સિનિયર છું, એ બધાને મારે આ ખાસ સંદેશો આપવાનો. મારા વડીલોને પ્રણામ. તમને બધાને ગણતંત્ર દિવસના હાર્દિક અભિનંદન. આઝાદીને લાયક બનો અને આઝાદીને ઉજવણી કરો. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ.